હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ એ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ. મે મહિનામાં 6 ગ્રહો બદલશે પોતાની ચાલ. આ રાશિ ઉપર થશે શુભ અસર. તો આ લોકોએ સાવધાન કઈ રીતે રહેવું? જ્યોતિષ અનુસાર વર્ષ 2025નો મે મહિનો ખગોળીય દ્રષ્ટિએ ખૂબ ખાસ રહેવાનો છે. કારણ કે આ મહિનામાં 6 મોટા ગ્રહો રાશિ બદલવાના છે, જેનો પ્રભાવ તમામ રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક રીતે પડશે. તો ચાલો જાણીએ કયા કયા ગ્રહો ક્યારે રાશિ બદલશે અને તેની રાશિઓ પર શું અસર પડશે. 7 મે 2025ના રોજ બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. 15 મેના રોજ ગુરુ 13 મહિના પછી મિથુન રાશિમાં ગોચર કરશે. 18 મેના રોજ છાયા ગ્રહો રાહુ કેતુ પોતાની ચાલ બદલશે. રાહુ મીન રાશિમાંથી કુંભમાં ગોચર કરશે અને કેતુ કન્યા રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. 23 મેના રોજ બુધ ફરી ગોચર કરશે. 31 મેના રોજ મહિનાના અંતમાં શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરી જશે. આ તમામ ગ્રહો રાશિઓ પર મેષ, આ મહિને બુધ અને શુક્રનો શુભ પ્રભાવ તમારા માટે ફાયદાકારક રહેશે. વ્યવસાયમાં નવા સોદા થઈ શકે છે અને કારકિર્દીમાં પણ પ્રગતિની સારી તકો મળશે. તમારી યોજનાઓ સફળ થશે અને તમારો આત્મવિશ્વાસ અકબંધ રહેશે. જો કે રાહુ કેતુનો પ્રભાવ માનસિક તણાવ અને બેચેની લાવી શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. ખાસ કરીને મે 18ની આસપાસ કોઈ પણ મોટા નિર્ણયો લેવામાં ઉતાવળ કરશો નહીં અને કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી જ પગલાં લો. વૃષભ, સૂર્ય અને બુધનો પ્રવેશ તમારી રાશિ માટે ખૂબ જ શુભ રહેશે. આર્થિક રીતે તમે સશક્ત થશો અને સામાજિક રીતે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. સરકારી કામમાં પણ સફળતા મળવાની સંભાવના છે. પરંતુ મેષ રાશિમાં શુક્રના ગોચરને કારણે પ્રેમ સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે. તેથી સંબંધોમાં વાતચીત જાળવી રાખો અને કોઈ પણ રોકાણ કરતાં પહેલાં સારી રીતે વિચારો. મિથુન રાશિ, તો મિથુન રાશિના લોકો માટે આ મહિને ગુરુનું આગમન ખૂબ જ શુભ રહેશે. તમને શિક્ષણ, કારકિર્દી અને લગ્ન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. આ સમયે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. જોકે બુધના 2 વખત ગોચરના કારણે તમારી યોજનાઓમાં થોડીક ઉલટફેર થઈ શકે છે. કોઈ પણ પ્રકારના કરાર અથવા કરારમાં પ્રવેશતા પહેલાં સાવચેતી રાખવી જરૂરી રહેશે. કર્ક રાશિ, શુક્રની કૃપાથી સર્જનાત્મક કાર્યોમાં સફળતા મળશે. તમારી પ્રતિભા કલા, લેખન અથવા ડિઝાઇન જેવા ક્ષેત્રોમાં ચમકશે. જો કે રાહુ કેતુના પ્રભાવને કારણે પારિવારિક જીવનમાં થોડો તણાવ આવી શકે છે. તેથી પરિવાર સાથે સમય પસાર કરો અને વાતચીત જાળવી રાખો, જેથી ગેરસમજ ઊભી ના થાય. સિંહ રાશિ, તો સિંહ રાશિવાળાના માટે સૂર્યનો પ્રભાવ આ મહિને તમારી નેતૃત્વ કૌશલ્ય અને આત્મવિશ્વાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. પરંતુ કેતુના પ્રભાવને કારણે થોડી મૂંઝવણ ઊભી થઈ શકે છે અને તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. તેથી સાવચેત રહો અને કોઈ પણ વસ્તુ પર આંધળો વિશ્વાસ ના કરો. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થવું તમારા માટે સકારાત્મક રહેશે. કન્યા રાશિવાળા, બુધનું ગોચર તમારા માટે વ્યાવસાયિક દ્રષ્ટિએ લાભદાયી સાબિત થશે. નોકરીમાં પ્રમોશનના સંકેતો છે અને વેપારમાં પણ વિસ્તરણ થઈ શકે છે. પરંતુ ગુરુની સ્થિતિને કારણે કેટલાક નિર્ણયોમાં વિલંબ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા માટે ધીરજ જાળવી રાખવી અને વ્યૂહાત્મક વિચારસરણી સાથે આગળ વધવું ફાયદાકારક રહેશે.
તુલા રાશિવાળા માટે તો શુક્રની શુભ અસર પ્રેમ સંબંધો અને દાંપત્ય જીવનમાં સુખદ પરિણામ લાવશે. આ સમય દરમિયાન નવા સંબંધો બની શકે છે અને વર્તમાન સંબંધો પણ ગાઢ બનશે, પરંતુ રાહુની અસર માનસિક તણાવ અને મૂંઝવણ પેદા કરી શકે છે. તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને યોગ અથવા ધ્યાન જેવા ઉપાયો અપનાવો. વૃશ્ચિક રાશિ. ગુરુની કૃપાથી તમે આર્થિક દૃષ્ટિકોણથી લાભદાયક સ્થિતિમાં રહેશો. રોકાણ અને સંપત્તિના સંચય માટે સારી શક્યતાઓ છે, પરંતુ કેતુના કારણે તમારી પીઠ પાછળ કેટલાક છુપાયેલા દુશ્મનો અથવા ષડયંત્ર હોઈ શકે છે, જેનાથી તમારે સાવચેત રહેવું પડશે. તપાસ કર્યા વિના કોઈ પણ વિશ્વાસ કરવો નુકસાનકારક હોઈ શકે છે. ધન રાશિવાળા માટે તો સૂર્ય અને બુધના સકારાત્મક પ્રભાવથી કરિયરમાં પ્રગતિ થશે. તમને નવી જવાબદારીઓ મળી શકે છે, જે તમારા વિકાસને વેગ આપશે. જો કે રાહુની સ્થિતિ મુસાફરીમાં અવરોધ લાવી શકે છે અથવા લાંબી મુસાફરી થાક અને તણાવનું કારણ બની શકે છે. તેથી બિનજરૂરી મુસાફરી ટાળો અને યોજનાઓને કાળજીપૂર્વક ચલાવો. મકર રાશિ માટે શુક્રનો પ્રભાવ તમને નાણાકીય લાભ અને વૈભવી સુખ સુવિધાઓ લાવશે. વેપારમાં લાભ અને આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. જો કે ગુરુના કારણે કેટલાક નિર્ણયોમાં વિલંબ અથવા મૂંઝવણ થઈ શકે છે. આ સમયે આયોજનબદ્ધ રીતે કામ કરવું અને ધૈર્ય રાખવું એ સફળતાની ચાવી હશે. કુંભ રાશિ. રાહુનો પ્રવેશ તમારા જીવનમાં કેટલીક અનોખી અને અણધારી તકો લાવી શકે છે. તમે નવા ક્ષેત્રો અજમાવશો અને સફળ પણ થઈ શકો છો, પરંતુ કેતુનો પ્રભાવ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તમારી દિનચર્યામાં નિયમિત કસરત, યોગ અને સંતુલિત આહારનો સમાવેશ કરવો. મીન રાશિવાળા માટે ગુરુની કૃપાથી તમને ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે લાભ મળશે. તમારી સાહજિક શક્તિ પ્રબળ રહેશે અને તમને સમાજમાં માન સન્માન મળશે. જો કે બુધના બેવડા ગોચરને કારણે કેટલીક મૂંઝવણ અથવા અસ્પષ્ટતા ઊભી થઈ શકે છે. તેથી કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ગમે હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.